नमस्कार, मेरा नाम मितिशा गुप्ता है और मैं आज आप सभी का स्वागत करती हूँ इस पॉडकास्ट में विनो हाइपरटेंशन। आज हम जानेंगे कि हम अपना ब्लड प्रेशर क्यों और कैसे नियंत्रित कर सकते हैं हमारे स्पेशलाइज्ड डॉक्टर्स के साथ। नमस्कार डॉक्टर, मैं आपका स्वागत करती हूँ इस पॉडकास्ट में विनो हाइपरटेंशन। डॉक्टर प्रकाश कुर्मी, शिवम हॉस्पिटल, मणिनगर, अहमदाबाद, कंसल्टिंग फिजिशियन અને डायबिटोलॉजिस्ट। डॉक्टर, आज का मेरा पहला सवाल आपसे यही है कि हम जानते हैं कि हाइपरटेंशन या ब्लड प्रेशर क्या होता है, लेकिन जब एक इंसान को तकलीफ महसूस नहीं भी हो रही हो तब भी इसका ध्यान रखना क्यों ज़रूरी है? બ્લડ પ્રેશર એ આજકાલ સામાન્ય લોકોમાં ખૂબ કોમન પ્રમાણમાં જોવા મળે છે. બ્લડ પ્રેશર એવી તકલીફ છે કે જ્યારે બ્લડ પ્રેશર માપવામાં આવે અથવા દર્દીને કંઈક તકલીફ થાય અને અનાયાસે જ્યારે બ્લડ પ્રેશર ચેક કરીએ તો જ ખબર પડે છે. ઘણીવાર એવું બને છે કે બ્લડ પ્રેશર દર્દીમાં ખૂબ વધારે હોય પરંતુ એમને કોઈ સામાન્ય લક્ષણ ના હોય. આ એક ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે તમારા શરીરમાં કેટલા સમયથી બ્લડ પ્રેશર વધારે છે અને એના કારણે શું નુકસાન થયું છે તે ખબર ન હોવાના કારણે ઘણીવાર આકસ્મિક રીતે ગંભીર બીમારીનો ભોગ બની જવાય છે. તેથી નિયમિતપણે બ્લડ પ્રેશરનું ચેક કરવું અને તેને કાબૂમાં રાખવું, ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. मैं जानती हूँ कि हाइपरटेंशन को एक साइलेंट किलर भी कहा जाता है, लेकिन मेरा सवाल है कि ऐसा क्यों? બ્લડ પ્રેશર એક એવી બીમારી છે, આમ સામાન્ય રીતે એવું કહી શકાય કે નોર્મલ જે બ્લડ પ્રેશર 140 સિસ્ટોલિક ઉપરનું અને 90 ડાયાસ્ટોલિક નીચેનું હોવું જોઈએ. જ્યારે તેનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ઘણીવાર દર્દીને કોઈ એના લક્ષણો જોવા મળતા નથી, જેના કારણે દર્દી પોતે પણ એનાથી માહિતગાર નથી હોતો કે એના શરીરમાં કેટલો પ્રોબ્લેમ છે. પરંતુ જો બ્લડ પ્રેશરને નિયમિતપણે કાબૂમાં રાખવામાં ન આવે તો આંખો, હૃદય, કિડની, હાથ પગની નસો એમ શરીરના દરેક ભાગો ઉપર એની ગંભીર અસર થાય છે અને અચાનક જ કોઈ પણ ઘટનાને કારણે બીપી વધી જાય તો ઘણા ગંભીર પરિણામો જોવા મળે છે. તેથી બીપીને નિયમિતપણે કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે. डॉक्टर, मेरा अगला सवाल आपसे ये है कि हाई ब्लड प्रेशर होने के क्या कारण रहते हैं? क्या ये सिर्फ हमारी जीवन शैली की वजह से होता है या हमारा इसमें जेनेटिक्स का भी बहुत बड़ा रोल है? આજકાલના સમયમાં લોકોની જે જીવનની પદ્ધતિ છે તે નોર્મલી હોવી જોઈએ, આપણી સંસ્કૃતિ પ્રમાણે તેના કરતાં ઘણી વિપરીત છે. આ બધા કારણસર લાઇફસ્ટાઇલ, ખાવા પીવાની આદતો, કામનો પ્રકાર, કામનું ભારણ એ બધા જ કારણો ઉપરાંત વારસાગત અથવા તો ફેમિલિયલ કારણોસર પણ બ્લડ પ્રેશર વધતું હોય છે. ઘણીવાર ઉંમરને લઈને પણ બ્લડ પ્રેશર વધતું હોય છે. તો આમાંથી ખરેખર કયું કારણ છે તે અમુક રિપોર્ટ્સને આધારે આપણે જાણી શકીએ છીએ. પરંતુ કારણ કોઈ પણ હોય, બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવું એટલું જ જરૂરી છે અને સાથે સાથે જો કોઈ કારણ મળે તો એની પણ સારવાર કરવી એટલી જ જરૂરી છે. ओके, और अगर किसी इंसान को अभी अभी हाई ब्लड प्रेशर डायग्नोस हुआ है तो वो डेली लाइफ में क्या चेंजेस ला सकता है एक अच्छा बदलाव देखने के लिए? જ્યારે આપને પહેલી જ વાર ખબર પડે છે કે બ્લડ પ્રેશર વધારે છે તો ઘણીવાર એવું બનતું હોય છે કે જો દર્દીને કોઈ વધારે પડતી તકલીફ ના હોય તો શરૂઆતના તબક્કામાં થોડું ખોરાક એટલે ડાયટનું મોડિફિકેશન, થોડું ચાલવું અને એક્સરસાઇઝ સામાન્ય એ પ્રકારની પ્રક્રિયા અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. જો ડાયટ, એક્સરસાઇઝ અને થોડું ઘણું લાઇફસ્ટાઇલને ચેન્જીસ કરવાથી તમારું બીપી નોર્મલ રેન્જમાં આવી જાય તો કદાચ દવા લેવાની જરૂર ન પણ પડે. પરંતુ જ્યારે શરૂઆતના જ તબક્કામાં બીપી ખૂબ વધારે હોય તો અમે શરૂઆતથી આ બધા ઉપાયોની સાથે સાથે દવા પણ લેવાનું સજેસ્ટ કરતા હોઈએ છીએ. ओके, तो क्या हम बोल सकते हैं कि अगर ब्लड प्रेशर में सुधार आने लग जाए तो वो दवाइयाँ छोड़ सकते हैं या ये चीज़ ज़िंदगी भर चलने वाली है? યસ, એક સારો સવાલ છે. મોટાભાગે એવું બનતું હોય છે કે એકવાર બ્લડ પ્રેશરની દવા ચાલુ કરી એટલે ઘણા દર્દીઓ માનતા હોય છે કે અમારે જીવનભર લેવી પડશે અને એ કારણસર ખોટી રીતે તેઓ દવાઓથી દૂર ભાગે છે, જે યોગ્ય નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે તમે દવાઓની સાથે સાથે તમારા લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવો, તમારી ખોરાકની આદતો સુધારો, સૂવાની પદ્ધતિ સુધારો, ટાઈમિંગ તમે ચેન્જ કરો, કોઈ સ્ટ્રેસ હોય એને દૂર કરો. તો આ પ્રકારના ચેન્જીસના કારણે 10થી 15% જેટલું બ્લડ પ્રેશર રિડ્યુસ થાય છે. તેથી જો તમે એ કેટેગરીમાં આવો તો તમારી બ્લડ પ્રેશરની દવા છૂટી શકે છે. ओके, तो जब एक व्यक्ति नया नया ब्लड प्रेशर की दवाइयाँ लेना शुरू करता है
तो क्या साइड इफ़ेक्ट्स हो सकते हैं और वो उन्हें कैसे मैनेज कर सकता है? બ્લડ પ્રેશરની તમે કયા પ્રકારની અને કયા ગ્રુપની મેડિસિન્સ તમને ડૉક્ટરે લખેલી છે એ દવાના આધારે ઘણીવાર અમુક દવાઓની સાઈડ ઇફેક્ટ થતી હોય છે. તેથી તમે કઈ દવા લઈ રહ્યા છો, ખાસ કરીને અમે જે દવાઓ આપીએ છીએ એમાં એઆરબી કે એસી ઇન્હિબિટર નામની દવાઓ આવે છે. એ સિવાય કેલ્શિયમ ચેનલ બ્લોકર અને બીટા બ્લોકર, આ 3 પ્રકારની દવાઓ કોમનલી દરેક દર્દીઓમાં જુદા જુદા ડૉક્ટર તેની પસંદ પ્રમાણે અથવા તો પેશન્ટની જરૂરિયાત પ્રમાણે લખતા હોય છે. અને તેની સામાન્યતઃ કોઈ મેજર સાઈડ ઇફેક્ટ હોતી નથી, પરંતુ જો લાંબો સમય ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવે તો પગે સોજા આવવા, થાક લાગવો, ધબકારાની વધઘટ થવી, આ પ્રકારની કોઈક બીમારી અથવા તો સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. क्या आपकी कोई एडवाइस है ब्लड प्रेशर को चेक करने के लिए? एक पेशेंट अपना ब्लड प्रेशर किस तरीके से सही चेक कर सकता है और किन चीज़ों का ध्यान रख सकता है? આજકાલ ખૂબ સારા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે તમે કોઈ પણ સામાન્ય માણસ પણ ડૉક્ટરની મદદ વગર બ્લડ પ્રેશર ચેક કરી શકે તેવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. પરંતુ એ કોઈ પણ પ્રકારના બીપીના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે વાપરો છો, એ ઇન્સ્ટ્રુમેન્ટ જેની પાસેથી લો છો તે યોગ્ય જગ્યાએ જઈએ અને તેને વાપરવાની પદ્ધતિ પણ તમારે જાણી લેવી જોઈએ. કારણ કે જો તમે ઊભા બેઠા બીપી માપશો તો એ નોર્મલ કરતાં ઓછું આવશે. એટલે બીપી સૂતા માપવું, તેનો જે કફ બાંધવો છે તેની પણ એક ચોક્કસ પદ્ધતિ છે. અને એ જ પદ્ધતિ પ્રમાણે જો તમે કફ બાંધશો, વધારે પડતો લૂઝ કે ટાઈટ નહીં હોય અને જે કોણી છે તેનાથી થોડોક ઉપર કફ રાખવાનો, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને જો આપણે બીપી ઘરે માપીએ તો ચોક્કસપણે તમારા બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં અમને મદદ મળે છે. अगर किसी व्यक्ति को हाई ब्लड प्रेशर है और वर्षों तक उसका ट्रीटमेंट ना किया जाए, तो मेरा आपसे सवाल यही है कि शरीर के किस अंग पर सबसे ज़्यादा उस चीज़ का असर हो सकता है? જો લાંબા સમય સુધી તમારું બ્લડ પ્રેશર નોર્મલ જે લિમિટ છે એના કરતાં વધારે રહે છે તો ધીરે ધીરે શરીરના ઓલમોસ્ટ દરેક મુખ્ય જે અંગો છે તેની ઉપર બ્લડ પ્રેશર વધવાના કારણે ખરાબ અસર થઈ શકે છે. જેમાં હૃદય છે, કિડની છે, આંખો છે, હાથ પગની નસો છે, બ્લડ સર્ક્યુલેશન, અને એ રીતે આખા શરીરમાં તેના દ્વારા બીજી અનેક ખરાબ અસર થઈ શકે છે. ખાસ કરીને જો બીપી ખૂબ વધારે હોય તો મગજમાં નસ ફાટી જેવી, હેમરેજ થવું, લકવો થવો એ પણ જોખમ હોય છે. કિડની ફેલ થવાના ચાન્સીસ વધે, આંખોના પડદાની ઉપર સોજો આવે, હાથ પગની નસોમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય, હાર્ટ એટેક આવે અથવા તો હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશનનું પ્રમાણ ઘટે. આ બધા જે લક્ષણો છે તે બીપી કંટ્રોલ ન રહેવાના કારણે થતા હોય છે.